આસારામે શરતી જામીનનો ભંગ કર્યો છે। કોર્ટના આદેશની અવગણના કરી તેઓ મેળાવડામાં ચાલી રહ્યા છે। પેરોલ પર છૂટ્યા બાદ આસારામ પહેલીવાર પાલનપુર પહોંચ્યા। મહેશ્વરી હોલ ખાતે આસારામ અનુયાયીઓને મળ્યા। મોટી સંખ્યામાં અનુયાયીઓને ભેગા કરી સત્સંગ યોજ્યો હતો। આસારામ અંગરક્ષકો અને કાફલા સાથે પાલનપુર પહોંચ્યા હતા। પરવાનગી વિના કાર્યક્રમમાં હાજર થતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। મહત્વનું છે કે આસારામ અત્યારે શરતી જામીન પર છે અને તેમને જે જામીનની આદેશો હતા, કોર્ટના આદેશોનો ભંગ કર્યો છે। મારી સાથે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કમલેશ। જી કમલેશ। જી બિલકુલ, વાત કરવામાં આવે તો કહી શકાય કે જે આસારામ છે જેલમાંથી બહાર આવ્યા બાદ મોટી સંખ્યામાં અનુયાયીઓને મળી રહ્યા છે। ગઈકાલે કહી શકાય કે ડીસાની અંદર કબીર આશ્રમની અંદર તેઓ આવ્યા હતા અને તેમના જે ભક્તો છે, અનુયાયીઓ છે, તેમને મળ્યા હતા અને ત્યારબાદ તેઓ કહી શકાય કે પાલનપુર મહેશ્વરી હોલમાં પણ કહી શકાય કે કાર્યક્રમ કર્યો હતો। મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, અનુયાયીઓને મળ્યા હતા। મહત્વની વાત છે કે જે રીતે આસારામે શરતી જામીનનો ભંગ કર્યો છે, કહી શકાય કે તેઓ જેલમાંથી બહાર આવ્યા બાદ જે રીતે આ રીતે સત્સંગ કરી રહ્યા છે, લોકોને મળી રહ્યા, જેથી કહી શકાય તેમને કાયદાનો પણ ભંગ કર્યો છે। ત્યારે પોલીસે અને કહી શકાય કે તે કાર્યક્રમ બાદ પોલીસને જાણતા પોલીસ તાત્કાલિક પહોંચી હતી અને જે કાર્યકર્તાઓ હતો જેમને કાર્યક્રમ ગોઠવ્યો હતો તેમની સામે પણ કાર્યવાહી હાથ ધરવાની તજવીજ હાથ ધરી હતી। જી કમલેશ, આભાર આપનો। એટલે પોલીસે હાલ તો તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।